જય દ્વારિકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ. શું કે ગુજરાતની પબ્લિક ભાઈ, મસ્તીનું રવિવારનું સવાર થઈ ગયું છે, ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. સવારમાં અટાણે મારે જવું છે ખોડિયાર માતાજીના મંદિરે, કેમ કે દર રવિવારે આપણી હાજરી ત્યાં હોય. તો ભાઈ ફાઇનલી આપણી ગાડી આ રહી છે, આ છે એની કી. તો ફાઇનલી ફટાફટ આપણે જઈને ભાઈ, લગ્નની સિઝન આવી ગઈ છે તો થોડુંક શોપિંગ કરવા પર જવું છે આજે. તો વ્લોગની અંદર કરી નાખો લાઈક ને એન્ડ સુધી બન્યા રહેજો, બહુ મજા આવવાની છે તમને. એક તો ભાઈ આપણા બ્લોગ હવે બહુ મોડા આવે છે એટલે કરો નાખો વિડીયો લાઈક. ભાઈ તમારા ભાઈને સપોર્ટની ફૂલ જરૂર છે તને, તો સપોર્ટ દેખાડો યાર. ચાલો લેટ્સ ગો. દરવાજો ખોલી નાખી અને નીકળી બારે. તો ફાઇનલી મિત્રો પાછો ઘરે આવી ગયો હોઉં અને ભાઈ જરી ગયો મારા વાળ કેમ છે બાકી હું લાગો છું ને હીરો જેવો. તો ભાઈ વાળની તો વાત જ ના કરો તો સારું છે, એમ કે રહેતા જ નથી શકતા. આજે સાંજે આનું સેટિંગ કરાવી નાખવું હોય આજે સાંજે, પછી ના રહેગી બાજ ના બજેગી બાસુરી, એવું બધું છે. તો મિત્રો હમણાં આપણે ફાઇનલ એને જવાનું છે, બસ થોડીક જ વારમાં આપણે નીકળવાનું છે ગામમાં, કેમ કે મેં તમને કીધું તો શોપિંગ કરવા જવું છે આપણે. લગ્નનું સિઝન આવી ગયું છે તો ત્યાં જવાનું છે આપણે. લેટ્સ ગો એન્ડ ધીસ ઇઝ વોચ ઇન ધીસ વિડીયો એન્ડ લાઈક કરી નાખો. બહુ ઇંગ્લિશ, પહેલે હું ઇંગ્લિશ બહુ બોલતો હા, તમને ખબર હશે વ્લોગ જોયા છે તો. મિત્રો વ્લોગ આપણે સ્ટાર્ટ કઈ ન કરી દીધો, મેન વાત તો આજ રહી ગઈ. મિત્રો આજે છે રવિવાર, રવિવારના દિવસે છે 26મી જાન્યુઆરી. તો બધાને જાન્યુઆરીની હેપી શું કહે આ જે ઉજવતા હોય જાન્યુઆરી એ કહેતા છે, અમને કાંઈ ખબર નથી, યાદ નથી વધારે. બધાને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ યાદ છે મને. જાય ગામમાં ને ખુલ્લું હોય તો સારું, નકર પછી ધક્કો થાય. લગભગ તો ખુલ્લું જ હોય, બંધ તો ના હોય. તો જતા હોય. ચાલો લેટ્સ ગો એન્ડ વોચ. જય દ્વારિકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ. તો મસ્તીનું શુક્રવારનું સવાર થઈ ગયું છે મિત્રો, કેમ કે ભાઈ આપણે રવિવારે ચાલુ કર્યો તો વ્લોગ અને અત્યારે શુક્રવાર છે તો મિત્રો કન્વર્ટ કરવું પડે એમ તો આપણે, કેમ કે થોડાક હજી નાના ક્રિએટર છે આપણે, તો તમારો સપોર્ટ થોડોક દેખાડો એટલે આપણે એક દિનના પાછા બનાવતા જાય, કઈ વાંધો નહીં. તો મિત્રો અટાણે સવારના પોર થઈ ગયું છે મસ્ત મજાનું, વાગી ગયા છે 10. અને ભાઈ મારે અટાણે જવું છે બારે જવું છે રિચાર્જ કરાવવા, કેમ કે મોબાઈલનું રિચાર્જ પૂરું થઈ ગયું છે ગઈ સાંજે, તો અટાણે કરાવવા જવું જોઈએ. અને પછી પ્લસમાં મારે વાળ કપાવવા જવું છે. જો થઈ ગયા ને મોટા થઈ ગયા ને, તમે કાંઈ મારા મિની વ્લોગમાં જોતા જઈશો ને. આવ ગાય વધી ગયા તો થોડોક હીરો જેવા ખાતા આવે ને, મારા લગ્નનું સિઝન આવે એટલે કોઈ કહેતા નહીં પાછો. આ વાતો પર કરી નાખો લાઈક ને. આવી ગયો હું ઘરમાં, તો ચાલો લેટ્સ ગો. હવે વધારે ટાઈમ નથી બગાડવો અને ભાઈ આજે ઘણા કામ છે, જામનગરે જવું છે, મેળ આવે ને તો બધા કામ પતાવવાના જ છે આપણે. તો વ્લોગની અંદર બન્યા રહેજો, મસ્ત મજાની મજા આવવાની છે ફૂલ. તો વ્લોગને કરી નાખો લાઈક, ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ, ન હોય તો મજા આવે તો કમેન્ટ કરી નાખો, ના આવે તોય સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો. તો મિત્રો હમણાં રિસેન્ટલી તમારા ભાઈ એક ઓનલાઈન ઘડિયાળ મંગાવી હતી ને ફાઇનલી આપણે આવી ગઈ છે ને પહેરી લીધી છે. જોઈ લો કેટલી કે કમેન્ટ કરી નાખો મસ્ત મજાની કે કેવી ઘડિયાળ છે. મને તો આમ સારી લાગી, કેમ કે આપણા બજેટમાં આવે એમ. તો જોરદાર છે ને ભાઈ, શુક્રવાર છે એટલે આપણે પહેરી લીધી, બાકી તો ના પહેરાય એટલે લગ્ન માટે લીધી, બીજું કાંઈ નથી. તો હાલો મસ્ત મજાના નીકળી, બહુ લેટ થઈ ગયું છે ઉઠવામાં. શુક્રવાર રજા હોય એટલે એમ જ હોય. હમણાં તમને એક વસ્તુ દેખાડું, જારો તમને. ચાલો લેટ્સ ગો. તો ભાઈ ફાઇનલી આપણી ગાડી આ રહી છે ને મસ્તીને આપણે હમણાં ને જુઓ. ઓહ જાણે મિત્રો ફોર વ્હીલ હમણાં શોરૂમમાં ગયા હોય, ફોર વ્હીલ ના આપણે કરતા હોય, નવી ગાડી છોડાવીને આમ કરી લો લુગડું હટાડી, એવી ફિલિંગ આવી મને. તો આ લુગડું રાખ દઈને ગાયરું દે ઘરેથી. મિત્રો આપણી ગાડી જો આ રહી ને મિત્રો, આ ગાડી મારી નથી, મારા ભાઈની છે, પછી એક જ કહેવાય ને મિત્રો. આપણી ગાડી મિત્રો આ રહી ખૂણામાં છે, કેમ કે ભાઈ આગળથી બધું પતી ગયું છે, મેં જ પતાવી દીધું બધું, અકાલી મોડું દઈ દીધું હરખેથી. તો કઈ વાંધો નહીં, જીવન છે, ગાડી લઈને નીકળી એટલે ભાઈ એ તો થતું જ હોય, આપણે આપણી જવાબદારી ધ્યાન રાખવાનું હોય. વધારે કઈ એવું કઈ થયું નથી. ઘાવે ભરાઈ ગયો, અહીંયા થોડુંક લાગ્યું હતું એનું, પણ આ ઘાવ નથી ભરાતા બાપ. એમાં ઘણો ખર્ચો કરાવવો જોઈએ, પટાણે નથી રૂપિયા એટલા બધા. તો જોઈએ હવે પછી થોડોક ટાઈમ જાય પછી કંઈક કરી નાખીએ.
બાકી રાણો નીકળશે પાછો ગાડી લઈને એટલે બહ બાટે બોલાવશે હો કે નમતું તો મૂકવાનું થતું જ નથી કઈ. તો કઈ વાંધો નહીં, ચાલો લેટ્સ ગો. એટલે બહુ મોડું થઈ ગયું છે, 3 વાગે જવા દો. હજી ઘણા કામ પડ્યા છે, મેં હજી ઘરે ને ઘરે હો. બોલો, તો ફટાફટ નીકળી જાય અને લેટેસ્ટ ગો કરી નાખો લાઈક. તો ફાઇનલી મિત્રો આપણે પાછો ઘરે આવતો રહ્યો હોઉં અને મિત્રો મસ્ત મજાની આપણે ગાડી કરાવી નાખી, 1 નંબરનું મશીન મરાવી દીધું છે. અને કેવો લાગુ મસ્ત કોમેન્ટ કરી નાખો ફટાફટ, કેવો લાગુ મસ્ત કોમેન્ટ કરી નાખો. હાલો મિત્રો, વાળમાં થોડુંક હજી છે ને કંઈક કરવાનું બાકી છે, કલર બલર જેવું. એટલે સાંજે પાછો ઢક્કો થવા કરવા જવાનું છે, એટલે પાછું આપણે કરવા જવાનું છે. કેમ કે મારે થોડું કામ હતું એટલે એને મેળ ના આવ્યો ત્યાં, એટલે થોડુંક પાછું જાહીએ આપણે સાંજે. ચાલો લેટ્સ ગો અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવવાની છે ફૂલે ફૂલ. અને લેટેસ્ટ ગો કરી નાખો લાઈક. તો ભાઈ મસ્ત મજાના વાગી ગયા છે 5:11 ને આપને લાગી છે ભૂખ. તો ચાલો બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ. તો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરીને આવી ગયો હું, બેહી ગયો. અને આપણી સમક્ષ અહીંયા બેઠેલા છે વડીલ આદરણીય પુરુષને समझ रहे हो વડીલ स्त्री के जो આપણા હરેશભાઈ આડકરા. જરીક અમારી ઓડિયન્સને 2 શબ્દ કયો, એટલે હું અમારી ઓડિયન્સને જરીક જાણવા મળે કે ના હરેશભાઈ ભરવાડના એવા મોટા મોટા વ્યક્તિ છે. अरे कहना क्या चाहते हो? કે એના વિચાર પબ્લિકને જાણીને એને ખૂબ આનંદ થશે. તમારો મારે આનંદથી કંઈ બોલવું છે નહીં, તમે બધા સમજી જાઓ તો સારું કહેવાય. આદરણીય વડીલ છે એને બધી ખબર હોય, આટલું બધું નામ ઊંચું હોય, ફેમસ છે એટલે ખબર હોય ને. આજે આપણે એનો ઇન્ટરવ્યુ તો નથી લેતા, પણ આમ થોડીક નાનકડી એવી ક્લિપ. કેવો છે સાહેબ? હું કઈ કહેવા નથી માંગતો. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. મિત્રો કાંઈ કહેવા નથી માંગતા આપણે હરેશભાઈ. તો મને એવું લાગે કે હવે આપણે એને બંધ કરી દેવું જોઈએ અહીંયા, કેમ કે નકર ને વધારે બનાવી નાખે તો વિડીયો વાયરલ થઈ જશે. હરેશભાઈ ને રાતો રાત ફેમસ થઈ જશે. પછી વાવડો આવી જાય અંદર. હાલો બાય બાય, ગીત ચાલુ થઈ ગયું, કોપીરાઇટ આવી જાય. તો ભાઈ મસ્ત મજાના થઈ ગયા છે, વાગી ગયા છે 11 અને ભાઈ આપણે ફૂલ તૈયારી થઈ ગઈ છે. આપણે 11 વાગી ગયા છે અને હું વાર કપાવતો આવ્યો હું, મસ્તીનો થઈ ગયો હું. કોમેન્ટ કરી નાખો ફટાફટ કેવો લાગે તમારો ભાઈ. ને ભાઈ આજનું બધું જ કામ ડન થઈ ગયું છે મારા ખ્યાલથી. તો વિડીયોને કરી નાખો લાઈક, ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ. ને મિત્રો હું તમને મળું બીજા વિડીયોમાં, કેમ કે ભાઈ તને એને વ્લોગનું મોડું થઈ જાય છે અને પાછું ટૂંકમાં થોડું કામ રહી છે. એટલે 2 દિવસનો એટલે કંઈક રવિવારનો અને એટલે શુક્રવારનો આપણું વ્લોગ 2 જગ્યાએનો ભેગો થઈ ગયો છે. કેમ કે એક્ટિવિટી છે ને હમણાં થતી નથી, થાય છે તો થોડી ઘણી થાય. એટલે પછી મારે તમને દેખાડવું તો ખરી ને થોડુંક નવું, એટલે એવું બધું છે એટલે થોડુંક લેટ થઈ જાય છે. અને થોડોક સપોર્ટ દેખાડો યાર, જરાક જેટલો સપોર્ટ દેખાડી દો ભૂકા કાઢ નાખું. ખાલી થોડોક સપોર્ટ દેખાડ્યો ને મિત્રો, 1000 સબસ્ક્રાઈબર જેવું કંઈક થઈ જાય ને, થોડોક તમે સપોર્ટ દેખાડી દો ને મિત્રો, એવા કોન્ટેન્ટ લઈ આવું તમારા હાટું કે આમ થોડું ભાઈ સપનું છે એક જાતનું કે યુટ્યુબ કરવું જ પડે એમ છે. ને સપનું છે કે ના આમ કે થોડુંક આમ આગળ જવું છે આપણે આ ફિલ્ડની અંદર. એટલે જોઈ તો હું પડ્યો આમાં. બાકી તો ઘણા ભાઈ એમને રસ્તામાંથી નીકળીને વયા જાય છે, કાંઈ ખબર જ નથી પડતી કોઈને. એવું છે તો થોડોક સપોર્ટ દેખાડો ને કોશિશ મારાથી થાય એટલે હું કરીશ. હાર તો મનવાની થતી જ નથી. ઘણું સાંભળ્યું છે લોકોના મોઢામાંથી ભાઈ, આ ધંધો ના કરાય, મૂકી દેવાય, આમાં કઈ પડ્યું નથી. ઘણા મને કહે
પણ આપણું ધ્યાન ક્યાં હે ખબર હે? આપણું ધ્યાન આમાંથી આમાં હે, લોકોની વાત અહીંથી આવે છે, અહીંથી નીકળે છે, કશું જ ફેર પડતો નથી આપને ભાઈ. તો કઈ વાંધો નહીં, ફરી એક નવા વ્લોગની અંદર આપણે મળીશું, જોરદાર ધમાકેદાર. ને ત્યાં સુધી વિડીયોને કરી નાખો લાઈક, ને જરા કે મજા આવી તો કરી નાખો સબસ્ક્રાઈબ. ને હું તમને મળું બીજા નેક્સ્ટ વિડીયોમાં. ચાલો લેટ અસ ગો. કોમેન્ટ કરી નાખો કેવી મજા આવી.